હાલો મિત્રો, ઘરની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો। સૌપ્રથમ આપણે છાશ, ટાઢો એક રોટલો અને એમાં મસાલો છે, આદુ છે, મરચું, ડુંગળી, એક લાલ મરચું। તેને પહેલાં આપણે ડુંગળીને કાપી લેવાની છે આ રીતના, કારણ કે વઘારેલા રોટલામાં જો ડુંગળીનો વઘારે છે ને તો મસ્ત લાગશે આપણને। હવે આપણે ડુંગળી સુધારાઈ જાય પછી આપણે થોડીક લસણ લેવાની છે, એના બારીક ટુકડા કરી અને એક ખાણીમાં આપણે ઝીણું ખમણી લેવાનું છે। લાલ મરચું, લીલું મરચું અને આદુ, કોથમરી એ બધું આપણે ખમણી લેવાનું છે। જો આ રીતના આખું તમે લાલ મરચું મોરશો તો બહુ તીખું થાય, એટલે આપણે તીખું વધારે પડતું નથી કરવાનું, જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આપણે તીખું કરવાનું છે। જો આ રીતના નાના ટુકડા કરી અને ખમણી લેવાનું છે આપણે। લાલ મરચું મોરાઈ ગયું છે તો આપણે એક લીલું મરચું લઈ લેવાનું છે, એને આપણે આખો આ રીતના ટુકડા કરી લેવાના છે, જે પ્રમાણે તમે નાખતા હોય એ પ્રમાણે નાખી દેવાનું। ચાલો હવે આપણે એમાં થોડુંક આદુના ટુકડા બે નાખી દેવાના છે, જે પ્રમાણે સરાક એવા નાખવાનું, જાજો આપણે આદુ નથી નાખવાનું। ત્યારબાદ આપણે લીલા ધાણા નાખી દેવાના છે, કોથમીર, એને પણ આમાં ભેગી આપણે ખમણી લેવાની છે। પછી બધો મસાલો આપણે એક દેશતા વડે ખાણીમાં ખમણી લેવાનો છે, ધીમે ધીમે આ રીતનો ખમણી લેવાનો છે। ચાલો આપણો મસાલો ખમણાઈ ગયો છે, હવે એક વાટકામાં કાઢી લેવાનો છે તેને, જો આ રીતના ખમણવાનો છે આપણે। જો આ રીતના ખમણી લેવાનો છે। ત્યાર પછી આપણે છાશ લઈ લેવાની છે, એમાં પ્રથમ આપણે હળદર નાખી દેવાની છે, ત્યારબાદ લાલ મરચું પાવડર, પછી સ્વાદ પ્રમાણે મીઠું, પછી આને આ રીતનું મિક્સ કરી લેવાનું છે આપણે। હવે આપણે પછી એક તપેલામાં તેલ લઈ લેવાનું છે, ગરમ થાય એટલે એમાં થોડીક રાઈ નાખી દેવાની છે। રાઈ સરખી રીતે પાકી જાય પછી આપણે એમાં થોડીક લસણ નાખી દેવાની છે। રાઈ અને લસણ સરખી રીતે પાકી જાય પછી તેમાં આપણે ડુંગળી નાખી દેવાની છે। ડુંગળીને પણ આ રીતના થોડીક પાકવા દેવાની છે, પછી તેમાં જે આપણે મસાલો ખમણેલો હતો એ નાખી દેવાનો છે, પછી મિક્સ કરી લેવાનું છે આપણે। બધો મસાલો પાકી જાય પછી એમાં આપણે થોડોક લીમડો, મીઠો લીમડો નાખવાનો છે, અને છેલ્લે રાખવાનો છે થોડોક આપણે, જેથી કરીને વધારે પડતો કાળો ના પડી જાય। આ રીતના મિક્સ કરી લેવાનું છે પછી આપણે। ચાલો આપણો મસાલો પાકી ગયો છે, તો એમાં આપણે જે છાશમાં બધો
મસાલો નાખ્યો તો એ સાસ આમાં આપણે રેડી દેવાની છે. જ્યાં સુધી આપણે આમ સડે ત્યાં સુધીમાં રોટલો ભાંગી લેવાનો છે. રોટલો આપણે ગરમ નથી લેવાનો, થોડોક ટાઢો લેવાનો છે. આ રીતના ટુકડા કરી લેવાના છે રોટલાના. ચાલો આપણે રોટલાના ટુકડા થઈ ગયા છે. હવે આપણે જે કઢી મેલેલી હતી એમાં નાખી દેવાનો છે. બધા રોટલાનો ભૂકો એમાં નાખી દેવાનો છે આપણે આ રીતે. તો હવે આપણે એને થોડીક વાર પાકવા દઈશું. તો આપણો વઘારેલો રોટલો પાકી ગયો છે. એમાં થોડીક કોથમરી નાખી દેવાની છે. જે આ રીતના કોથમરી નાખી અને તૈયાર છે આપણો મસ્ત મજાનો વઘારેલો રોટલો. મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.